સન્માનપૂર્વક બેસાડવામાં આવે અને સૌ ગામના આપણા મિત્રોને વિનંતી કરું છું કે બહારથી આવેલા મહેમાનોનું શાન અને પાન રાખે. બોલીએ શ્રી કુંતલી માત કી જય. હવે સ્તુતિ થશે. સ્તુતિ બાદ નાટક શરૂ થવામાં આવશે. કર્મન કામની વંચના મનોકામના પરિપૂર્ણ હો તો કરીએ ચરણમાં વંદના. ગૌરી તાણા તુજ નામની સર્વદા સુખ થાય છે. જ્યાં હો લીલા લહેર ત્યાં પ્રભુ તમારી કૃપા થાય છે. કયા હૃદયના ભાવથી વિચારો પરસાતા જાય છે. કહો ને પૂજ્ય પિતાશ્રી કે આજે કયો નાટક ભજવાય છે. મારી પ્રિય બાળાઓ, આપણી આજ આ પવિત્ર રંગભૂમિ ઉપર આપણા ગામનો એકે અવાજે વખણાયેલ નાટક રણ ગરજના યાને દિલીપ લૂંટારો એ ભજી બતાવવાનો મારો વિચાર છે. તો તમે સામે બેઠેલા પ્રેક્ષકોને એક સુંદર ગીત ગાઈ સંભળાવો. હું અંદર જઈને પાત્રોની તૈયારી કરું છું. असमर पे
હૃદયના યુદ્ધ સમાન કાળા વાદળો ગરજો, ખૂબ ગરજો. પ્રલય કાળની જીભ સમી શ્વેત વીજળી, તું આસમાનથી પૃથ્વી સુધી ઠંડી આગ વરસાવ અને નવા પાણીમાં આવેલા દૂધરો તમો મગધ મહારાજા નરસિંહગુપ્તના મહેલ પાસે જઈને એવો તો ઢંઢેરો પીટાવો કે ગરજતા વાદળ ફરે ત્યાં અથડા સોના પરસ્પરમાં કહેજો બધાને એ કે આગ લાગી છે તમારા ઘરમાં. સમજો, હજુ સમજો. તમારી પાસે માલી છે, તમારા ઘર બને છે, બીજાને માન દિવાળી છે. એમ સમજવા છતાં આપ મગધના મહારાજ સામે તલવાર ઉઠાવી રહ્યા છો. આવો મગધ મહારાજના હિત ચિંતક સુધીર સેનાપતિ આવો. જુવા મસ્તક, જે મસ્તક ઉપર એક વખત મગધ મહારાજા મંડલેશ્વરનું છત્ર ધરાવતું હતું, તે જ મસ્તકને ઢાંકવા આજે ફાટેલા ચિત્રાના ટુકડા પણ નથી. જુવા બે હાથ, જે હાથે લાખો રૂપિયા દાનમાં આપી ગરીબ રંકજનોના આંસુ લૂછ્યા હતા, તે જ હાથે આ મરતી વખતે મોઢામાં મૂકવા એક રૂપા મોર પણ નથી. જીગર ચીરીને જોવા દો, ગા પડેલા ખંજ રોલા છે, પલંગે પોટ નારાના, બિછાના કંક રોલા છે. તેવા છો ધનવાન, પણ આવા કદી બનશો નહીં. ધનવાનને મૃત્યુ મળે, ગરીબી મરશો નહીં. જ્યારે એક તરફ મગધ રાજ ઉપર મૂળ સમ્રાટ વીર ગુણ ગાંધી રહે છે, ત્યારે તારા જો સ્તંભ આમ વિપરીત હશે તો એ રાજાનું શું થશે? એને જોવાનું હતું, મને નહીં. કારણ કે એને લોહી પીધું છતાં તૃષ્ણા બાકી છે રહી. હવે તો એ જ હૃદયમાં છે કે એ નહીં કાં હું નહીં. તો શું દિલીપ રાજા પર વેર ન્યાક આખા દેશમાં ફેલાવશો? નહીં, કદાપી નહીં. જેને મને સભા સમક્ષ કુમાર સિંહ ગુપ્તનો ખૂની ઠરાવી મારું અપમાન કર્યું છે, મારી જાગીર ખાલસા કરી મહામંડલેશ્વરનું પદ હર્યું છે, તે મગધના મહારાજ નરસિંહગુપ્ત સાથે મારું વેર છે. મારી આ માતૃભૂમિ સાથે મારું વેર નથી. હું વેરી છું ભૂપાળનો, કઈ દેશનો વેરી નથી. કહેજો તમારા ભૂપને કે ચૂડીઓ પહેરી નથી. યાદ એને રહે કે ઝેરી નાગ બેઠો હતો, એ પણ હવે જાણશે કે વીર મર્દ બેઠો હતો. જાઓ મારા ભાઈ, જાઓ. અપમાનની આગમાં સળગતા આ એક વખતના ઘનશ્યામ દિલીપની દ્રષ્ટિથી દૂર થઈ જાઓ. મારું આ બાર વટ્યું જીવ સટો સપનું છે. લઈ રાજાનું નામ, મને ક્રોધમાં મારો નહીં. બળી લોહી ઘી રૂપી વચનને ઢોળો નહીં. ક્રોધે ભરે છે અંગ, ક્રોધમાં કઈ ખામી નથી. દયા દિલમાં કે બહાર મને જરાય સામી નથી. આ એ જ દિલીપ છે જે મને મગધ રાજ્યનો માલિક બનવામાં દિવાલ રૂપે આડો આવનાર છે. હું જ્યારે મહામંત્રીના પદ પર આવ્યો ત્યારે દિલીપ મને આડગીલી રૂપે ખૂંપવા લાગ્યો. મેં મારી બુદ્ધિ મુસદગીરીની યુક્તિથી મગધના યુવરાજ સિંહગુપ્તને દગાથી મરાવી તેના મોતનો આરોપ આ દિલીપ પર ચડાવી દીધો અને આજે મેં તેને વન રખડતો કર્યો છે. મુઠ્ઠીભર અનાજનો પણ મોથાજ બનાવ્યો છે. મુસદગીરીના કાર્યમાં કા પાર કા તે પાર છે, કા હાર છે હંમેશની, કા સદાય બેડા પાર છે. આજે અહીંથી પસાર થતા સામે ઉભેલા દિલીપનો ભેટો કરવો જ પડશે, પરંતુ કઈ ચિંતા નહીં. એ ભોળા જાગીરદારને લાલચનો એકાદ ટુકડો પીરસી દઈ અહીંથી પસાર થશું. નમસ્કાર મહારાજ, નમસ્કાર. કોણ? બાપનો પુત્ર, દગાબાજ, વિશ્વાસઘાતી, મુસદગીરીની કફનમાં વીંટળાયેલો યશોવર્મા બીજા? નહીં, આપનો હિત ચિંતક યશોવર્મા. સૈનિકો, લૂંટી લો તેના અંગ પરના શણગારને. આવ્યો છે આ સિંહની બોલમાં. સ્વાગત એના પૂરા થજો. યાદ રહે કે વીર ક્ષત્રિય આવાજો. સબૂર, હું અત્યારે દિલીપના દુશ્મન તરીકે નહીં પણ એક મિત્ર તરીકે મળવા આવ્યો છું. અથવા તો કહે કે મારો અચાનક ભેટો થઈ જતા આમ દાવથી જીવ બચાવવા આવ્યો છે. નહીં, મિત્ર થવા આવ્યો છું. તો એમ છો તો આપ વિશ્વાસ બતાવીને મિત્ર થવા તૈયાર છો? જી હા. સી રીતે? આપ કહો તે રીતે ફરજ અદા કરીને. વારું, તો બે ઢગલા આગળ આવીને કહો કે મારો શત્રુ અને આપનો અંદાતા મગધના મહારાજ નરસિંહગુપ્ત છે? હા, જરૂર છે. તો બોલો સજ્જન, તે રાજાનું મસ્તક કાપી મારા ચરણમાં હાજર કરી ને મિત્ર થવા તૈયાર છો? જી હા. નક્કી? નક્કી. આ વચનથી, સાચી પ્રતિજ્ઞાથી, ભગવાનના સોગંદથી. સ્વામી ભક્ત સાચા સેવક, હવે તમે તમારા બેઉ હાથ તમારી છાતી પર રાખીને કહો કે મારા મિત્ર થવાની લાયકાત તમારામાં છે? હૃદયમાં વસતા અંતરાત્માને સાક્ષી રાખીને કહું છું કે તમારા મિત્ર થવાની લાયકાત મારામાં છે. બોલો હવે કોણ શંકા કરે છે કે તમારા મિત્ર થવાની લાયકાત મારામાં નથી? વાહ સજ્જન વાહ! અરે મિત્ર તો શું, પરંતુ મારા ગરીબ સેવકના પગમાં રહેલા
રાજા ખાસરા થવાની લાયકાત પણ તમારામાં નથી. જે તેમનામાં માતૃભાવના અને દેશની સ્વામી સેવા ભક્તિ ભરી છે તેમનો 1000મો ભાગ પણ તમારામાં નથી. સત્યની નીતિ તમારાથી લાખ યોજન દૂર છે. સજ્જન તણાપો શાકમાં દુર્જનતા ભરપૂર છે. જે રાજ્યમાં આવા કૃત્યજ્ઞ ઉભરાય છે તે રાજ્યની રાજા અને પ્રજા બરબાદ આકર થાય છે. જાઓ જાઓ, પાપના કાટબીન પથ્થર. તમારા પાપી મુખનું દર્શન આ દિલીપને ફરીવાર ના કરાવશો. સૈનિક, લઈ જા તેને, મુકાવી દે રસ્તો. જેવી આજ્ઞા. મારા બહાદુર માલિક, કોણ? મારો વફાદાર સામંત. અરે આ શું? તારો હાથ લોહીથી ભીંજાયેલો છે. કહે તારા હાથ પર આ ઘા કોણે કર્યો? આપના શત્રુઓ નરસિંહગુપ્તની પુત્રી મરના સિંહગુપ્તની પુત્રી ચૈતન્ય બાળાએ. વાહ! એક મર્દના ઘાને ભૂલાવે તેવો ઘા એક અબળાએ કર્યો છે. જીવો જીવો, ઉંદરના અવાજથી ઘરમાં રહીને ડરી જનાર, ભોગ વિલાસમાં સુખની સહેજમાં આનંદ માણનારી આર્ય મહિલાઓ, જ્યાં સુધી આપ આવા ઘા કરનારી વિરાંગનાઓ નહીં બનો ત્યાં સુધી આ ભારત દેશનો ઉદ્ધાર નહીં થઈ શકે. અને વધારામાં કહું છું કે શત્રુ કન્યા વિરાંગના પણ અપ્સરાઓની શર્માએ પણ એવી સૌપવાન સુંદરી છે. અને તું શત્રુ કન્યાના રૂપના વખાણ કરીને શું કહેવા માંગે છે? એ જ કે અહીંથી થોડેક દૂર કુંવારાના શિકારમાં તલીની બની છે. દુશ્મનોએ આપણું રાજ્ય લૂંટ્યું છે, તો તમે એના ઘરની આબરૂ લૂંટો. ફરી આવો સમય નહીં મળે. અને તું પણ જાણજે કે દુશ્મનના ઘરની આબરૂ લૂંટવાનો સમય તો સૌને ડગલે ને પગલે મળશે, પરંતુ દુશ્મનના ઘરની આબરૂ સાચવવાનો સમય ફરીવાર નહીં મળે. અપકાર ઉપર ઉપકાર કરવાનો સમય ફરીવાર નહીં મળે. નામદાર સોનેરી તક ગુમાવું છું. હટ! વેશ્યાના દૂધ ધાવેલ મંથન વલસા હાથે ધર્યાથી હાથ કાળા થાય છે. અદ્ધમ મિત્રો જ્યાં મળે પ્રાણ પ્રતિષ્ઠા જાય છે. ઓહ, મારું આવું અપમાન! બસ, હું અહીંયા રહેવા નથી માંગતો. વારે નમક રામ, ક્યાં જાય છે? તારી આ વિકારી આંખોએ મને બધું જણાવી દીધેલ છે. પર સ્ત્રીના રૂપ પર મરી ફીટનાર તારા જેવો પતંગિયો મારી ક્રોધાગ્નિમાં બળીને ખાક થાય તે જ ઉત્તમ છે. ને જો આ પૃથ્વી પર રહે તો ભાર છે. જય ભવાની. સૈનિક, ચૈત્યને માળાને સન્માનપૂર્વક બોલાવી લાવ. જેવી આજ્ઞા. ઓય હજવાડી રાત, છતાં સ્ત્રી જાત અબળા છે. વિરાંગના હોવા છતાં આ સ્ત્રી જાત અબળા છે. કોણ કહે છે સ્ત્રી જાત અબળા છે? કોણ કહે છે મર્દની મુઠ્ઠીઓ પાણી ઉતારવાની શક્તિ અમારામાં નથી? કોણ કહે છે મર્દ માન છે અને સ્ત્રી અલ્પ છે? આ સૃષ્ટિના મંડાણનું સિદ્ધાંત અબળા છે. શાંત મૂર્તિ છતાં ઉલ્કાપાત અબળા છે. ગંગા જુએ છે પાપ, એ પણ જાત અબળા છે. શ્રી રામ અને ઘનશ્યામની એ માત અબળા છે. છતાં ભૂલનો ભંડાર અબળા છે. નરક કેરી ખાનનો અવતાર અબળા છે. વીર્યકાંત્યા લક્ષ્મીને હણનાર અબળા છે. બેધારી તલવાર તે તલવાર અબળા છે. દિલીપ, આપ એ ન ભૂલો કે મારા પિતા સિંહગુપ્તનો દગાથી ખૂન કરનાર આપ જ છો, અને એનો બદલો લેવા એની પુત્રી ચૈતન્ય બાળાની આ બેધારી તલવાર તમારી જાન પર તળાઈ રહી છે. તો તે તલવારના ઘા ઝીલવા આ દિલીપનો દેહ તૈયાર છે. વીકથી નહીં, આપની રૂપની ભાવનાથી નહીં, પરંતુ સત્યતાથી કહું છું કે જો તમારા પિતાને માર્યા હોય તો હે પ્રભુ, શ્વાસ સાથવાને સ્થાન મને અંતમાં મળશો નહીં. મુઆ પછીથી આગ કે ગંગા જળ મળશો નહીં. ચૂપ રહો. કરેલા કૃત્યો મીઠા શબ્દોથી ઢાંક્યા ઢંકાતા નથી. જ્વાળામુખી ફાટ્યા પછી જળ ધોધથી ઠરતા નથી. વિશ્વાસ ઉડી ગયા પછી અર્થ શબ્દોથી સરતા નથી. યાદ રાખો, કદમ આગળ ભરો તો મનની રીતે, અરે જીવો તો મનની રીતે, મરો તો મનની રીતે. છતાં મારી સાથે મરદાઈથી લડનાર કોણ છે? એકને બદલે કમર પર અરે બાપે તલવારો બાંધજે. મર્દ હો તો સામો થજે, ના મર્દ હો તો ભાગજે. ગર્વ નાખું આજ ઉતારી, પરીક્ષા છેટી નથી. અરે બેટી હશે કોઈ વેવલી, આ વિરાંગના બેટી નથી. છતાં હું એક સ્ત્રી સામે હથિયાર ઉપાડવામાં મારું ગૌરવ માનતો નથી. એમ છે તો મગધરાજના ભાણેજ કિરીટ કુમાર આમ આવો. હા, કહો, તમે મારા હાથના ઉમેદવાર છો? જરૂર જરૂર. તો દિલીપ સાથે સંગ્રામ કરી અને મારી સાથે લગ્ન કરવા તૈયાર છો? અવશ્ય છું. એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો, મોટા થવામાં માલ છે. ઢોલ અંદર પોલ, અરે ઢોલ અંદર પોલ ઉપર ખાલી મડેલી ખાલ છે. મોટો થયો તો માન પામ્યો,
એ મોટા થવામાં માલ છે. તો હાથમાં તલવાર લ્યો અને દિલીપ સાથે સંગ્રામ કરો. એ જોજે આવી પડી, બાપુ કરો પડકારો, મોટા થવામાં માલ છે. મેઘા એ જોજે આવી પડી, બાપુ બીક લાગે તો નને કઈ નો ના, બીજો અક્ષર ક્યાં મરી ગયો છે? હા કરો ને પડકારો. પણ હું યુદ્ધ શા માટે કરું? હું તમારી વીરતા પર મરી ફીટું તે માટે. અરે તું તો મારી સુંદરતા પર મરી ફીટવાની હતી. શું કહ્યું સુંદરતા? અને તે પણ વળી તારા જેવા નમાલાના મુખડા પર? અરે મારા પગ નીચેની ધૂળમાં જે સુંદરતા છે તે તારા મેલા મોઢા પર પણ નથી. ચાલ કહું છું કે તલવાર ઉપાડી લે. એ જોજે આવી પડી, બાપુ કરો પડકારો, મોટા થવામાં માલ છે. મારા જેવા એક રણમર્દને આ શબ્દના બાણ તો જોઈને મારો ઝપાટો. અરે જોજે આવી પડી, બાપુ આ બારવટિયા સામે ડોળા તાણો એટલે ડરી જશે. આપણે ત્રણ છીએ, આ એકલો છે. આ મર્દના દીકરા આમ સામો આવ. આહાહાહા. મારા બેટાનો હાથ કઈ ભારે છે ને, જાણે ખંભા પર 5 મણનો પથરો પડ્યો. અલ્યા હાથમાં પાણો તો નથી ને? એ જોજે આવી પડી, ભઈલા તું જરા આકરો ખરો. હા ઓહો કાઈ મોટો થઈ ગયો ને, રાતો તાતો મધમાં ભરાયો. અરે રાતો તાતો મધમાં ભરાયો, ફૂલ્યા એના ગાલ છે, સીમ સડે પડ્યો અડખાયો. એ મોટા થવામાં માલ છે. કાયર સંતાન હોશિયાર થા. મુઆ મારા બાપલિયા, એ જોજે આવી પડી, બાપુ વાણિયાને મૂંછ સાડી 7 વાર નીચી અને કરો પડકારો. સબૂર ઓ બહાદુર બારોટિયા, આ શ્રીને મેળવવા માટે આ ઉપાડેલી તલવાર તારા જેવા વીર બારોટિયા સામે ઉપાડવી તે કરતા તારું નામ વધારવા, તારા ચરણમાં છોડી અને દંડવત પ્રણામ કરવા એ મારા જેવા મર્દનું કામ છે. એ બાપુ કરો પડકારો, હે ખેતર પર દાડા આમ સીમ સેડે આડોમાં ઉતરજે ભઈલા, તને આ લીસોટિયા જેવા નમસ્કાર છે. ફટ છે તારા નામ પર આ બદકામ પર. ઓ નમાલા મત, શત્રુના પગ ચાટતા શરમ નથી આવતી? જા ઊભા થા, કાયર પુરુષ મારી નજર આગળથી ખસી જા. અહીં મારું આવું અપમાન ચૈતન્ય યાદ રાખજે કે તારે એ ન ભૂલવું જોઈએ કે ભવિષ્યમાં તારે મારા રક્ષણમાં જિંદગી ગુજારવી છે. અરે જે પોતાનું રક્ષણ કરી શકતો નથી એ આ પારકી માની પુત્રી પરણી પત્ની તરીકે શું રક્ષણ કરવાનો હતો? જે સ્ત્રીઓને સૌંદર્ય કરતા વીરતા વાલી, અરે આવા નમાલા ધણી કરતા કુંવારી જિંદગી સારી. જા ચાલો જાઓ. ઠીક છે. જાઉં એ પણ મહાપાપ છે. ઠીક છે, હાલ તો જાઉં છું, પરંતુ આ અપમાનનો બદલો ન લઉં તો જાણજે કે આ કિરીટ કુમારે ક્ષત્રિયનું દૂધ ધાવ્યું નથી. અને હું પણ કહું છું કે કિરીટ કુમારે ક્ષત્રિયનું દૂધ ધાવ્યું નથી, પણ આ મેઘા જેવા પાયલા ખવાસની માનું દૂધ ધાવ્યું છે. જા ચાલો જા, તારું મુખ જોઉં એ પણ મહાપાપ છે. નથી રાણી જાયનો, તું ગોલણનો બાળ છે. અરે તું ને મેઘો સરખી જોડી ફેર નહીં તલવાર છે. એ જોજે આવી પડી, ભઈલા આ રાજકુંવરી ચેતન બાળા આ મેઘાને પણ ચોપડવા બેઠા છે. બાપુ અહીંયા ઉભા રહો, વંજો કાયા અમારી તપે નહીં. અરે કાયા અમારી તપે નહીં ને ઠંડી અમારી ચાલ છે. ગઢ પર ચડી રાડો કરીશું, એ મોટા થવામાં માલ છે. ઠીક છે, ઠીક, હાલ તો જાઉં છું, પરંતુ આ અપમાનનો બદલો ન લઉં તો જાણજે કે આ કિરીટ કુમારે ક્ષત્રિયાણીનું દૂધ ધાવ્યું નથી. અને તને આનો બદલો લેવા માટે ઉપવાસ કરાવીને રાણી વાસમાં ન લઉં તો મારું નામ કિરીટ કુમાર નહીં. ચાલ ચાલ મારા માનીલા કારવાડી ભેગા ચાલ. ચાલ દિલીપ, તૈયાર થા. માંગણી કરનારને જો યુદ્ધ ના આપે તો તને પરમાત્માના સોગંદ છે. આજ મારા જીગરની સૌ ધીરજ ખૂટી જાય છે, મારી નસે નસના બધા તાક તૂટી જાય છે. થઈ રણચંડી તારા રુધિરે ખપ્પર હું ભરનાર છું. બદલો પિતાના ખૂનનો લેવા આ ખૂનથી તૈયાર છું. ભલે પરમાત્માના સોગંદ મને મંજૂર છે. ભલે આજા દિલીપની મર્દાનગી બાપો, કાપો મારું મસ્તક અથવા તો સ્વામી કરીને સ્થાપો. છે યુદ્ધનો શોખ તો મને સી દરકાર છે. તો મર્દ સામે એક અબળા જાતા તૈયાર છે. જય ભવાની. જય અંબે.
ચાલો ચાલો